નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોપેડ પર પાયલોટિંગ કરી રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સપ્લાય કરવા જતા બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાવે વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવીને સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરેલ હોય, જે આધારે પીસીબીની હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ ગણપતભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે રાવપુરા જંબુબેટ ખાતે રહેતો રમેશ કહાર નામનો ઇસમ પોતાના ઘરે એમપી ખાતેથી મંગાવેલ દારૂ એક રિક્ષામાં ભરી, જે રિક્ષાનું ડ્યુએટ મોપેડ નંબર GJ06LQ6697 થી પોતે પાયલોટિંગ કરીને આ દારૂ કિરણ ઉર્ફે કિરુ પરમાર, જે શ્રીહરિ ટેનામેન્ટ સંતોષી માતાના મંદિર પાસે પંચવટી કેનાલ રોડ ખાતે રહે છે, જેને પહોંચાડવા નીકળેલ છે અને થોડાક સમયમાં અત્રે પંચવટી તરફથી ઉંડેરા તરફ પસાર થનાર છે, જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું રમેશ રામલાલ કહાર, રહેઠાણ ભોલેનાથ એપાર્ટમેન્ટ, રેવા હોસ્પિટલ સામે, જમ્મુબેટ, રાવપુરા પોલીસ વડોદરા, વિનાયક ઉર્ફે પક્યો કૃષ્ણભાઈ ચીકરે, રહેઠાણ ઠાકોરજી એવન્યુ, ફતેપુરા પોલીસ ચોકી પાછળ, સાંઈબાબા મંદિર સામે, પીતાંબરપુર, ફતેપુરા, વડોદરા। વોન્ટેડ આરોપીમાં મુકેશ ગોંડ અને કિરણ ઉર્ફે કિરુ પરમાર।